नमो नमो प्रणाम सतमचोदरी के प्रणाम गुरुजी। प्रणाम देवगुरु पसाय। नमो रिंदानम, नमो सिद्धानम, नमो ऐर्यानम, नमो वज्रायानम, नमो लोये सब्बसाहूनम। एषो पंचन मुक्कारो सब्बपापप्रणाशनो मंगलानं च सर्वेसिं पठमं हवै मंगलम्। परम पूज्य पूज्यपाद देवेंद्र सुरसर जी महाराजा द्वारा विरचित कर्मस्तव नामनो बीजो कर्मग्रंथ ने बीजा कर्मग्रंथ में गुणस्थानक प्रमाणे बंध उदय उदीर्णा અને સત્તા જોવાના છીએ। જેમાં ગુણસ્થાનકની સ્વરૂપની સાથે સાથે બંધસ્થાનક પણ આપણે જોઈ રહ્યા છીએ। એ જ બંધસ્થાનકની અંદર કે ફરી એકવાર યાદ કરી લઈએ આપણે કે બંધ જે છે બંધ अर्थात बंधाती प्रकृति कुल बंधाती प्रकृति 120 छे। ये 120 प्रकृति मांथी मिथ्यात्व गुणस्थानके केटली प्रकृति बंधाय तो मिथ्यात्व गुणस्थानके 170 એટલે પહેલા ગુણસ્થાનકે 170 પ્રકૃતિ બંધાય છે। બીજા સાસ્વાદન ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય तो सास्वादन गुणस्थानके जे छे ते सास्वादन गुणस्थानके 101 प्रकृति। त्रीजे मिश्र गुणस्थानके केटली प्रकृति बंधाय तो मिश्र गुणस्थानके जे छे मिश्र गुणस्थानके 74 अर्थात 74 प्रकृति। अविरत सम्यक दृष्टि गुणस्थानके केटली प्रकृति बंधाय छे तो अविरत सम्यक दृष्टि गुणस्थानके 77 अर्थात 77 प्रकृति बंधाय छे। અને પાંચમો ગુણસ્થાનક જે છે તે પાંચમા ગુણસ્થાનક અર્થાત દેશવીરતી ગુણસ્થાનકે એ 67 પ્રકૃતિનો જ બંધ થાય છે। એમાં 10 પ્રકૃતિ બંધાતી નથી। કઈ કઈ 10 પ્રકૃતિ છે તો એ 10 પ્રકૃતિને આપણે વાત કરતા હતા કે મનુષ્ય પ્રાયોગ્ય છે અર્થાત મનુષ્ય પ્રાયોગ્ય જ એની અંદર બંધાતી નથી। એટલે એક તો पहला ज त्रियांश आयुष्य અને નરક આયુષ્ય તો પહેલા જ નીકળી ગયા છે। નરક આયુષ્ય અને ત્રિयांश આયુષ્ય બાકી રહેલા હતા ચોથા ગુણસ્થાન કે બે આયુષ્ય દેવ આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય। હવે કોઈ પણ सम्यक्तથી યુક્ત એવા सम्यक्त યુક્ત અથવા सम्यक्तથી સહિત
એ સમ્યક્ત સહિત એવા કોઈ પણ એવા તિર્યંચ અને મનુષ્ય હોય, કારણ કે આ ગુણસ્થાનક માત્ર ને માત્ર તિર્યંચને અને મનુષ્યને જ હોય છે. તિર્યંચને અને મનુષ્યને હોવાના કારણે કે આ ગુણસ્થાનકમાં રહેલા તિર્યંચ અને મનુષ્ય જો પરભવનો આયુષ્ય બાંધે તો તે માત્ર ને માત્ર ક્યાંનો બાંધે છે? તો તે બાંધે તો માત્ર ને માત્ર દેવનો જ આયુષ્ય બાંધે છે, મનુષ્ય આયુષ્ય બાંધતા નથી. કારણ કે સમ્યક્તથી યુક્ત એવા તિર્યંચ અને મનુષ્ય તે દેવનો આયુષ્ય બાંધે છે. નિયમમાં તે દેવનો જ આયુષ્ય બાંધાય. માટે જે મનુષ્ય આયુષ્ય જે ચોથા ગુણસ્થાને કહેતો એ ચોથા ગુણસ્થાનકની અંદર મનુષ્ય પ્રાયુગ્ય અર્થાત મનુષ્ય આયુષ્ય નીકળે. એટલે આયુષ્યમાંથી એક દેશવીરતી ગુણસ્થાનક છે. એટલે દેશવીરતીના ઘાતક જે અપ્રત્યક્ષાનીય કસાય જે છે એ અપ્રત્યક્ષાનીય ચતુષ્ક, જ્યાં સુધી અપ્રત્યક્ષાનીય ચતુષ્ક હોય ત્યાં સુધી દેશવીરતી ન આવી શકે. માટે જ અહીં દેશવીરતી છે એટલે અપ્રત્યક્ષાની ચતુષ્ક નીકળી જાય. એટલે મોહનીયમાંથી 4 આ 5 પ્રકૃતિ થયા. અને બીજા જે 5 પ્રકૃતિ છે તે નામકર્મના છે, અર્થાત મનુષ્યને લાગતા એ 5 પ્રકૃતિ છે. મનુષ્ય આયુષ્ય જ નથી એટલે મનુષ્ય ગતિ અને અનુપૂર્વી પણ નહીં બંધાય. મનુષ્યને વજ્ર ઋષભ નારદ સંઘાયન છે એટલે વજ્ર ઋષભ નારદ સંઘાયન જે છે એ પણ નીકળી જાય. સાથે સાથે મનુષ્યને ઔદારિક શરીર હોય તો ઔદારિક શરીર અને સાથે સાથે ઔદારિક શરીર વાળાને ઔદારિક અંગોપાંગ હોય છે એટલે ઔદારિક અંગોપાંગ પણ નીકળી જાય. એટલે આમ કુલ 5 પ્રકૃતિ નામકર્મના એટલે વજ્ર ઋષભ નારદ સંઘાયન, મનુષ્ય ગતિ, મનુષ્ય અનુપૂર્વી, ઔદારિક શરીર અને ઔદારિક અંગોપાંગ આ 5 પ્રકૃતિ તે આયુષ્ય કર્મના તે નામકર્મના છે. સાથે આયુષ્યમાંથી એક મનુષ્ય આયુષ્ય, પછી 4 જે છે તે મોહનીયના છે, અપ્રત્યક્ષાની ચતુષ્ક. આમ કુલ એ 10 પ્રકૃતિ જે છે એ 10 પ્રકૃતિનો બંધ વિચ્છેદ એ ચોથા ગુણસ્થાનકના અંતે છે. જે 5મા ગુણસ્થાનકે નથી હોતા એટલે ચોથા ગુણસ્થાનકના અંતે આ 10 પ્રકૃતિ નીકળી જતા આ 5મા ગુણસ્થાનકે 77 માંથી 10 બાદ કરી એટલે કે 67 પ્રકૃતિ જ બંધાય છે. એટલે આ ગુણસ્થાનકે આ 67 પ્રકૃતિનો બંધ થાય છે. આ પ્રમાણે એ 5મો ગુણસ્થાનક દેશવીરતી ગુણસ્થાનક જે છે એ દેશવીરતી ગુણસ્થાનકે આ 67 પ્રકૃતિ બંધાય. હવે 5મા ગુંઠાણાના અંતે હવે જે 6ઠા ગુણસ્થાનક છે એ 6ઠા ગુણસ્થાનક અર્થાત પ્રમત્ત સંયત. 6ઠા ગુણસ્થાનક એ પ્રમત્ત સંયત છે. એટલે કે અહીંથી સંયમ છે પણ સંયમની અંદર પણ પ્રમાદ આદિથી યુક્ત હોય છે. માટે આ ગુણસ્થાનક પ્રમત્ત સંયત છે. તો પ્રમત્ત સંયત ગુણસ્થાનક કોને કહેવાય એ પહેલા એકવાર જોઈ લઈએ કે પ્રમત્ત સંયત ગુણસ્થાનક. તો એ પ્રમત્ત સંયત ગુણસ્થાનક નામ પણ શા માટે આપ્યું એ પણ આપણે જોઈએ કે 6ઠ્ઠું ગુણસ્થાનક જે પ્રમત્ત સંયત ગુણસ્થાનક, તો એ પ્રમત્ત સંયત ગુણસ્થાનક કેટલી પ્રકૃતિ બંધાય એ પછી આપણે જોશું. તો 6ઠ્ઠા ગુણસ્થાનક જે પ્રમત્ત સંયત તેમાં છે પ્રમત્ત અને સંયત. સામાન્યથી અર્થ કરીશું તો અર્થ થાય પ્રમાદ અને સંયત એટલે કે સંયમ. કે પ્રમાદ અને સંયમ અહીંથી 5મા ગુણસ્થાનકથી જ વીરતી છે. વીરતી 5મા ગુણસ્થાનક જ આવે છે. અને વીરતીના પ્રકારે 2 પ્રકારે આપણે જોયો હતો કે એક જો દેશ ભાગથી ગ્રહણ કરાય તો તે દેશ વીરતી તરીકે કહેવાય, અને સર્વ પાપોથી વિરામ તો તે સર્વવીરતી કહેવાય. અહીંથી સંપૂર્ણ સર્વવીરતી વાળાને જ આ ગુણસ્થાનકો હોય છે. માટે અહીં સંસારના સર્વથા અર્થાત સર્વ એવા ભોગ સુખો, આરંભ સમારંભ, હિંસા આદિ સર્વ પ્રકારના એવા પાપ આચરણો સંપૂર્ણપણે સર્વથા જે જ્યાં વીરતી હોય
तेज ए संयत तरीके अथवा तो सर्ववीर्ति तरीके अथवा संयम तरीके कहेवाय छे। એટલે એ જે સંયત અને એ સંયત સર્વવીર્તિ વાળાને છે પણ સાથે સાથે કહેવાય છે કે પ્રમત્તથી યુક્ત છે। અર્થાત સર્વવીર્તિ જે સ્વીકારનારું હોય તે જ આ સંયત વાળા છે। અને આ સ્વીકારનાર આત્માનું ગુણસ્થાનક છઠ્ઠું સાતમું આદિ ગુણસ્થાનક હોય છે। અને આ ગુણસ્થાનકને આવનારા જે છે એ આવનારા આ ગુણસ્થાનકે આવનારા જે જીવ છે તે સંસારનો સર્વથા ત્યાગી હોય છે। એટલે સંસારનો સર્વથા ત્યાગી હોવાથી એને સંયત તરીકે કહેવાય છે। સંસારનો સર્વ પ્રકાર સંસારનો ત્યાગી અર્થાત સંસારના જે ભોગશું આરંભ સમારંભ હિંસા આદિ પાપ વેપાર શાબદ્ય વેપાર તેઓનો સંપૂર્ણપણે ત્યાગ અને સંપૂર્ણપણે ત્યાગ હોવાથી જ આ ગુણસ્થાનકે આવનાર જે જીવ છે તે સંયત તરીકે છે। અને એ સંયત જે છે એ સંયત બે પ્રકારના છે, એક પ્રમત્ત એક અપ્રમત્ત। તો અહીં આપણે પ્રમત્ત અર્થાત પ્રમાદ સંસારના સર્વ ભોગ સુખો આદિને સર્વ પ્રકારનો ત્યાગ છે છતાં પ્રત્યક્ષાનીય વર્ણનીય કસાઈ જે છે એ પ્રત્યક્ષાનીય વર્ણના કસાઈના ઉદયને જે રોકવાને ક્ષયોપશમ દ્વારા જે હતો અહીં આ પ્રત્યક્ષાનીય ચતુષ્કો પણ એને રોકી નથી શકતા। કારણ કે પ્રત્યક્ષાનીય ચતુષ્કો કોના ઘાતક છે? અપ્રત્યક્ષાનીય ચતુષ્કો એ દેશ વૃત્તિનો ઘાતક છે। પ્રત્યક્ષાનીય ચતુષ્કો કોના ઘાતક છે? તો પ્રત્યક્ષાનીય ચતુષ્કો જે છે તે સર્વવીર્તિનો ઘાતક છે। એ સર્વવીર્તિ અર્થાત અહીં સર્વવીર્તિ છે એટલે કે એ પણ ઘાત નથી કરી શકતા। હવે એટલે કે આ પ્રત્યક્ષાનીય વર્ણનીય કસાઈના ઉદયને રોકીને તેના કોઈ પણ એ ઉદય ન આવે એના ક્ષયોપશમ કરવા દ્વારા આ ગુણસ્થાનકને આવે છે। પરંતુ દક્ષિણાવર્ણીય કર્મ સંજલન કસાય નવ કસાય અને તેઓને લીધે ક્યારેક નિદ્રા ક્યારેક ઇન્દ્રિયના વિષય ઉપર લલુપતા ક્યારેક કસાય તો ક્યારેક વિકથા એવું પણ સંભવે છે। જેના કારણે આ બધું જે છે કે નિદ્રા હોય વિષય સેવન હોય કસાય હોય વિકથા વગેરે હોય આ બધું એક પ્રમાદ દશા છે। એ પણ એક પ્રમાદ દશા છે। એ પણ એક પ્રમાદના વશે એટલે કે એ પ્રમાદના વસ્તુ જ બની જાય છે। જ્યારે સંયમી આવા પ્રકારના પ્રમાદના વસ્તી યુક્ત હોય છે ત્યારે તેઓનો જે ગુણસ્થાનક તે ગુણસ્થાનક એ પ્રમત્ત સંયત ગુણસ્થાનક તરીકે કહેવાય છે। પ્રથમ આપણે સંયત જોયો। સંયત શા માટે? કે સર્વથા એવા સંસારનો સર્વથા ત્યાગ કરવા હોવાથી તેને શું કહેવાય? સંયત તરીકે કહેવાય। પણ આ જ સંયત જ્યારે એવા પ્રકારે દર્શનાવર્ણીય નવ કસાય આદિ એ કર્મના ઉદયના કારણે ક્યારેક વિકથા ક્યારેક એવા કસાયનું ઉદય તો ક્યારેક એવા નિદ્રા આદિ તેવું જે તેઓથી જે યુક્ત હોય તો એ બધાથી બની જવાથી તે કેવા તો પ્રમાદ બસ બની જાય છે। અને પ્રમાદ બસ વાળા થયેલો આવા પ્રકારના સંયમીનો જે ગુણસ્થાનક એ સંયતનો જે ગુણસ્થાનક તેને જ પ્રમત્ત સંયત ગુણસ્થાનક તરીકે કહેવાય છે। અને આ જ પ્રમત્ત સંયત ગુણસ્થાનક એટલે જ છઠ્ઠું ગુણસ્થાનક છે। સાથે સાથે સાતમું ગુણસ્થાનક પણ લઈ લઈએ છીએ કે સાતમા ગુણસ્થાનક જે છે એ સાતમા ગુણસ્થાનક જેનું નામ છે પ્રમત્ત। એના આગળ આપણે અ જોડી દેશું એટલે શું બનશે? અપ્રમત્ત સંયત। એટલે આગળ સંયત આપણે જોયો કે પ્રમત્ત પણ જોયું। પણ જ્યારે આવા પ્રકારના કર્મોના ઉદયની નિર્બળતા આવે
अर्थात आज विकथा प्रमादवश जेना 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 कारणे प्रमादवश थतो હતો તો એ પ્રમાદવશની જ્યારે એ નિર્બળતા આવે એને ત્યારે જ જે દક્ષિણાવર્ણી કર્મની નિર્બળતા હોય, સંજલન કસાઈનો નિર્બળતા હોય, નવ કસાઈનો નિર્બળતા હોય ત્યારે એને શું થાય કે ત્યારે આવા નિદ્રા આદિ પ્રમાદ જે છે એ નિદ્રા આદિ પ્રમાદ પણ ઓછું થતા જાય અને એ નિદ્રા આદિ પ્રમાદ વિનાનું થાય અને જ્યારે આવા પ્રમાદ વિનાનું જે સંયમીનો જે ગુણસ્થાનક તે ગુણસ્થાનકને અપ્રમત્ત સંયત ગુણસ્થાનક તરીકે કહેવાય છે. પ્રમાદ સહિત સંયમીનો જે ગુણસ્થાનક તેને પ્રમત્ત સંયત અને પ્રમાદ રહિત સંયમીનો જે ગુણસ્થાનક એ ગુણસ્થાનકને અપ્રમત્ત સંયત ગુણસ્થાનક તરીકે કહેવાય છે. આમ આ છઠ્ઠું અને સાતમું ગુણસ્થાનક અને આ બંને ગુણસ્થાનક એ સાધુ જીવનમાં બારા ફરતી આવ્યા જ કરે છે. એનો સર્કલની જેમ એ ફરતા જ રહે છે. અર્થાત તેઓનું ચાલુ જ હોય કે બારા ફરતે આવ્યા જ કરે. તેથી જ બંનેમાંનું કોઈ પણ એક ગુણસ્થાનક જે છે એ કોઈ એક છઠ્ઠા ગુણસ્થાનક અથવા સાતમું ગુણસ્થાનક એ જઘન્યથી તેનો સમય એક સમય હોય અને ઉત્કૃષ્ટથી એટલે વધારે તે અંતર્મુક્ત જ હોય છે. અને બંનેને પણ સાથે કરીએ, બંનેનો કાળને પણ જો સાથે કરીએ તો પણ જઘન્યથી તે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી તે દેશન અર્ધ પૂર્વ એટલે દેશન પૂર્વ કરોડ વર્ષ તરીકે થાય. આ પ્રમાણે એ ગુણસ્થાનકનો એક કાળ બતાવ્યા. આ ગુણસ્થાનકે વર્તનારા જીવો સર્વથા એવા પ્રાણાતિપાત આદિ જે 5 મહાવ્રત છે એ 5 મહાવ્રતથી એ યુક્ત હોય છે. મન વચન કાયાથી પાપો એક કરતા નથી, કરાવતા નથી, અનુમોદનતા નથી. એની અંદર અનુમોદન પણ નથી રહેતા. જ્યારે દેશ વિરોધી ગુણસ્થાનકે એક અનુમોદન ચાલુ જ હતો. અનુમોદન એમાંથી શ્રેષ્ઠ પ્રકારનો જે દેશ વિરોધી હતો એની અંદર સર્વસાનુભૂતિ જે હતો એ એનું ચાલુ હતું. જ્યારે તેઓનો પણ ત્યાગ થઈ જાય છે. સંપૂર્ણપણે અનુમોદન પણ ત્યાગ થઈ જાય છે. સર્વથા ત્યાગ છે. છકાઈ જીવો જે છે છકાઈની હિંસા, મન સાથે 6 ઇન્દ્રિય અને વિષય ભોગ, આમ 12 પ્રકારની જે અવિરતિ હતો એ અવિરતિનો સર્વથાની અંદર ત્યાગ હોય. એની અંદર કોઈ પણ પ્રકારનો અવિરતિ ન હોય. માટે જ આ ગુણસ્થાનકમાં રહેલા જીવોને સર્વવિરતિધર તરીકે કહેવાય. અને દેશ વિરતિ ગુણસ્થાનકે એ 7 કર્મની જે સ્થિતિ જે હતો એ સ્થિતિ સત્તા છે તેનાથી સંખ્યાત સાગરોપમ જેટલી ઓછી થાય એટલે ત્યારે આ ગુણસ્થાનક આવે. અને આ બંને ગુણસ્થાનક પણ આ બંને ગુણસ્થાનકમાં પણ એ 3 પ્રકારનો સમ્યક્ત હોય છે. કયા? ઉપસમ, ક્ષયોપસમ અને ક્ષાયિક. આ 3 સમ્યક્ત હોય. જે જીવો સમ્યક્ત પ્રાપ્ત કરીને ચોથે પાંચમે ગુણસ્થાનક આવ્યા છે તેઓને જ આ છઠ્ઠું અને સાતમું ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકે છે. અથવા તો પહેલા ગુણસ્થાનકથી ચોથે સમ્યક્ત સાથે એ સંયમ પામે તો પણ તે એ છઠ્ઠા ગુણસ્થાનક સુધી પણ પામી શકે છે. પરંતુ સમ્યક્ત વિના મિથ્યા દ્રષ્ટિ વાળા જીવોને આ ગુણસ્થાનક નથી હોતું. અર્થાત મિથ્યા દ્રષ્ટિ જીવો જો દેશવૃત્તિ કે સર્વવૃત્તિ ગ્રહણ કરે તો પણ તેઓને પહેલું જ ગુણસ્થાનક હોય તેને એ આગળનો ગુણસ્થાનક હોતું જ નથી. કારણ કે સંસારનો સર્વથા ત્યાગ કરવા છતાં છઠ્ઠું સાતમું ગુણસ્થાનક તેઓને આવતા નથી. અર્થાત સમ્યક્ત વિના જ્ઞાન અને ચારિત્ર આ નથી આવતા. સમ્યક્ત વિના જ્ઞાન અને ચારિત્ર જે છે એ જ્ઞાન અને ચારિત્રની એની ગણના થતી નથી. હા બોલો પલ્લવીબેન, શું પ્રશ્ન છે? પ્રણામ ગુરુજી. મને એમ પૂછ્યું તો પછી અભવીને હંમેશા પેલું જ ગુણસ્થાનક હોય સંયમ લે તો પણ? હા, અભવીને પહેલું જ હોય. અચ્છા, એટલે આ વિરતી લે તો પણ ન હોય. વિરતી લે તો પણ તેઓને પહેલું જ ગુણસ્થાનક હોય. અચ્છા. હાજી દર્શનાબેન.
ગુરુજી પ્રણામ. ગુરુજી આમાં તમે કીધું કે ત્રણેય આપણને દેશવૃત્તિમાં ને આમાં ત્રણેય સમ્યક્ત્વ હોય, તો ગુરુજી ઉપશમ સમ્યક્ત્વ તો ક્ષણી મતલબ અંતઃમુહૂર્ત સુધી છે એનું ઉત્કૃષ્ટ સમય, તો પછી એ સમય પછીના સમય દરમિયાન એને સમ્યક્ત્વ મૌનીયનો કાળ હોય, તો એ કેવી રીતે સમજવાનું ગુરુજી? બરાબર છે. ઉપસમ જે છે ને એ ઉપસમ જે છે, ઉપસમનો ક્યાંથી ક્યાં સુધી હોય ઉપસમ? તો ઉપસમ સમ્યક્તા વાળા 4 થી 11 ગુણસ્થાનક હોય છે. 11મા ગુણસ્થાનક પણ ઉપસમિક છે, તો 4 થી 11 સુધી એ ઉપસમ વાળાને કીધા છે. એટલે કે 5 6 7 માં 7 8 9 10 માં પણ હોય કે ન હોય? હા હોય. બરાબર. તો એટલે કે એ જે 5મા ગુણસ્થાનક તે ઉપસમ વાળા આવી શકે. એટલે ઉપસમ સમ્યક્તા એટલે કે ત્યાંનો જે પહેલાનો જે ઉપસમ, સર્વપ્રથમ ઉપસમ સમ્યક્તાની જે વાત કરી હતી, એ સર્વપ્રથમ તે ઉપસમનો કયા કાળનો? તો તેની અંદર અંતરકરણનો કાળ ત્યાં આપણે કેટલા કીધા હતા કે અંતરકરણનો કાળ ત્યાં એને અંતર્મુહૂર્ત કીધું હતું. અને તે સમયે એ પ્રથમ વખત જે સમય પહેલા ગુણસ્થાનક તે ચોથા ગુણસ્થાનક પામે તે ઉપસમનો કાળ કે અંતર્મુહૂર્ત બતાવ્યા હતા. અચ્છા. બીજું 11મા ગુણસ્થાનકમાં રહેલો જે ઉપસમ એટલે ઉપસમ ભાવનો ત્યાંનો પણ કાળ અંતર્મુહૂર્ત જ છે. અચ્છા. ત્યાંનો કાળ પણ કેટલો? તો ત્યાંનો કાળ પણ તે અંતર્મુહૂર્ત જ છે તે. અચ્છા. તો એ એટલા સમયમાં જ એ ગુણસ્થાનકમાં હોય એમ સમજવાનું ને ગુરુજી? હા હા, એટલે એટલા સમય પૂરતું એ ગુણસ્થાનક ને એ ગુણસ્થાનક કે એ સમ્યક્ત હોય એની અંદર વાત ચાલે છે. અચ્છા. ઓકે. એક ગુણસ્થાનક એટલે 5મા ગુણસ્થાનક કે છઠ્ઠા ગુણસ્થાનક કે છઠ્ઠા ગુણસ્થાનક આવા પ્રકારનો એ સમ્યક્ત હોય, 3 ને 3 સમ્યક્તમાં હોઈ શકે છે. કારણ કે એની અંદર પણ બતાવ્યા છે ઉપસમ, ક્ષયોપસમ અને ક્ષાયક. તો ક્ષાયક કેટલા? તો ક્ષાયક વાળા જે છે તે 4 થી 14 ગુણસ્થાનક સુધી બતાવ્યા છે. કારણ કે એકવાર ક્ષાયક સમ્યક્ત હોય તો તે કેટલા? તો 14 ગુણસ્થાનક સુધી ના જીવોને એ હોઈ શકે છે. ક્ષયોપસમ વાળા હોય તો તે કેટલા? તો ક્ષયોપસમ વાળા તે 4 થી 7 સુધી બતાવ્યા છે. 8માંથી શ્રેણી ચાલુ થઈ જાય. 2 શ્રેણી કોઈ પણ કાં તો ઉપસમ શ્રેણી કાં તો ક્ષપક શ્રેણી, અને શ્રેણીમાં તે સમયે ઉપસમ સમ્યક્ત હોય કાં તો ક્ષાયક સમ્યક્ત હોય. અને જ્યારે 4 થી 11 ની અંદર તે ઉપસમ સમ્યક્ત બતાવ્યા છે. કારણ કે સમ્યક્તની પ્રાપ્તિ ક્યાંથી છે? 4 થી જ છે. એટલે 4 થી માંડીને ક્યાં સુધી? 11મા ગુણસ્થાનક સુધી હોય છે. એટલે ઈ જ સમયે જીવ એટલો ઉપર ચડી જાય એમ સમજવાનું ને ગુરુજી? એટલે ઈ સમય એટલે કયા સમયની તમે વાત કરો છો? જે આપણને સમ્યક્ત્વ પ્રાપ્ત થતું હોય, કારણ કે એ તમે એમ કીધું કે આપણને અંતઃમુહૂર્ત સુધીનું હોય છે, તો એ સમયે જ એનો ભાવ એટલો ઉચ્ચ ચડી જાય અંતર્મુહૂર્ત સુધી, આની અંદર અંતર્મુહૂર્ત સુધીની વાત શેનો છે? એ ગુણસ્થાનકનો કાળ અત્યારે બતાવી રહ્યા છે. અત્યારે કોઈ સમ્યક્તનો કાળ નથી બતાવ્યા. અત્યારે ગુણસ્થાનકનો કાળ બતાવીએ છીએ. કયા ગુણસ્થાનકનો કેટલો સમય હોય છે. હવે છઠ્ઠા સાતમા ગુણસ્થાનકનો સમય જે છે કે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકનો સમય જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કે છઠ્ઠા ગુણસ્થાનકના ઉત્કૃષ્ટથી કાળ કેટલું? અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત પછી વધારે અંતર્મુહૂર્ત પછી તે ફરવાનો જ છે. કાં તો એ 7મામાં જશે, કાં તો ત્યાંથી ભાવ પડશે એટલે કે નીચે પણ આવી શકે છે. એટલે એ આપણે ગુણસ્થાનકના અત્યારે કાળ આપણે જોઈ રહ્યા છીએ. અને તે ગુણસ્થાનકે આવા 3 પ્રકારના જીવ હોઈ શકે છે. કયા કયા? તો ઉપસમ સમ્યક્ત વાળા પણ હોઈ શકે, ક્ષયોપસમ વાળા પણ હોઈ શકે અને ક્ષાયક વાળા પણ હોઈ શકે છે. થેન્ક યુ ગુરુજી. ઓકે, હા બોલો પ્રિન્સીબેન. प्रणाम गुरुजी। अभवी जीव दीक्षा लेते हैं? अभवी जीव दीक्षा लेते हैं कि हाँ लेते हैं ना। तो गुरुजी उनको तो मोक्ष में जाने की इच्छा होती ही नहीं, फिर क्यों संयम लेते हैं वो? हाँ, इसीलिए अभवी क्या करते हैं? अभवी वाले जो है उसे मोक्ष में जाने के लिए नहीं, लेकिन दिखावे, आडंबर आदि इन सब के लिए भी वो ले सकते हैं। बाकी परमात्मा की आज्ञा का पालन तो नहीं करते हैं ना वो। पालन मतलब ये जो सम्यक्त की बात जो कहते हैं ना कि उन लोग मान लो सब कुछ मानते हैं लेकिन एक तत्व मानते ही नहीं।
मोक्ष तत्व वो मानते ही नहीं है। बाकी सब सारे मानते 8 हैं। तत्व को मानते हैं। हाँ, आठ तत्व उनके हिसाब से जो बैठे, उनके मगज में जो फिट होता है उन सभी को मानता है, लेकिन मोक्ष को नहीं मानते। ठीक है, प्रणाम। हर्षल भाई। प्रणाम गुरुजी। ગુરુજી આપણે પહેલા ગુણસ્થાનક કે દેવલોકનું આયુષ્ય ન બંધાય ને ગુરુજી? તો પછી પહેલા ગુણસ્થાનક કે દેવલોકનું આયુષ્ય ન બંધાય એટલે કે હા બોલો. તો પછી ગુરુજી આપણે અભવી આત્મા છે એક સદાય માટે પહેલા ગુણસ્થાનકે જો તો પછી નવગ્રહ સુધી કેવી રીતે જાય ગુરુજી? બરાબર છે, આ સામાન્યની વાત છે. એની અંદર પહેલા ગુણસ્થાનકની અંદર રહેલા જીવની જે વાત છે એઓને શું છે કે અભવી જીવ જે છે એ અભવી જીવને હંમેશા પહેલું જ ગુણસ્થાનક અથવા તો હા 9 ગ્રહવેગ સુધીની જે વાત કરી છે એ કોને અભવ્યની વાત કરી છે, બરાબર છે. પણ તેઓને એક અપેક્ષા દૃષ્ટિએ કે પહેલા ગુણસ્થાનકમાં વર્તતા જ્યારે હોય તો એ પહેલા ગુણસ્થાનકની અંદર પણ અનેકો ભેદ પડે કે ન પડે? પડી શકે ને અનેકો ભેદ. પહેલા ગુણસ્થાનકની અંદર હા પહેલા ગુણસ્થાનકની અંદર હવે તમને હું કહું કે 80 થી 90% એટલે 80 માર્ક્સ થી 90 માર્ક્સ વાળાને માની લો A ગ્રેડ આપવામાં આવે. A ગ્રેડ વાળા 80 જ હોય કે 90 હોય કે 80 થી 90 વચ્ચેના કંઈ પણ હોઈ શકે છે. જી ગુરુજી. હોઈ શકે ને 80 થી 90 ની વચ્ચે. જી ગુરુજી. હવે આજ પ્રમાણે મિથ્યાત્વ જે છે એ કે મિથ્યાત્વની ગુણસ્થાનક જે વાત કરી છે આપણે મિથ્યાત્વ ગુણસ્થાનક, એ મિથ્યાત્વની અંદર પણ અનેક પ્રકારના મિથ્યાત્વ પણ હોઈ શકે છે. જેટલા આમ ખરેખર જોવા જઈએ ને કે જેટલા જીવો છે તેટલા પ્રકારના એના ભાવો એના અધ્યવસાય અલગ હોય. પણ આટલો બધોનો આપણે ગ્રંથની અંદર સમાવેશ કરવા જઈએ તો ગ્રંથ વિશાલતા છે એ ગ્રંથ ક્યારે પૂરું જ ન થાય. પણ એના જ એક ગ્રુપ તરીકે કે આવા સમાનતા મળે માટે ત્યાં કેટલા કે માટે ત્યાં એને એવા 14 એવા ગુણસ્થાનક બતાવ્યા છે. હવે વાત છે જે કે એવા પહેલા ગુણસ્થાનકની અંદર પણ રહેલા એવા સામાન્યથી આપણે એની અંદર 3 વિભાગ અત્યારે એને ભાગ કરીએ. ગાઢ મિથ્યાત્વ, મંદ મિથ્યાત્વ અને મધ્યમ મિથ્યાત્વ, આવા પ્રકારના ભાવ કરી શકે. તો તે સમયે આવા પ્રકારના આગળ જે તમારે દેવલોકનો જે બંધ જે છે એ દેવલોકનો સામાન્ય નથી બંધ, અને એ સિવાય પણ દેવનો બંધ જે છે એ દેવનો બંધમાં તમારે વિશેષ બંધ હેતુથી ત્યાં જે બતાવ્યા હતા બાલ તપ કરનારા તેઓ પણ દેવમાં તેઓ પણ જઈ શકે છે. એટલે આ હિસાબે એની અંદર માત્ર આમ સામાન્યથી આ બંધની એની અંદર વાત કરી છે. અને તે સમયે તેઓનો જે ભાવ જે છે એટલે તેઓનો જે ભાવ એને આમાં જે ભાવની જે વાત છે એ ભાવ માત્ર તે ગુણસ્થાનક કે બહુલતાની અપેક્ષાએ લખેલા છે. જી ગુરુજી. એટલે એ હિસાબે તેઓની આ વાત છે કે તેવા પ્રકારના જે હોય એ પ્રકારના જીવો તેવા પ્રકારના આયુષ્ય કે એવા પ્રકારનો કે ત્યાંની કે પ્રાયોગ્ય માનતા નથી. એટલે તે ગુણસ્થાનકમાં રહેનાર બહુલતાની અપેક્ષાએ કે એ ગુણસ્થાનકમાં રહેનાર કે પહેલા ગુણસ્થાનકે રહેનાર જીવો દેવ આયુષ્ય બાંધતા નથી. એની અંદર આપણે પહેલા ગુણસ્થાનકમાં રહેલા આયુષ્ય કેટલા છે એ પહેલા એકવાર જોઈ લો. પહેલા ગુણસ્થાનક કેટલા આયુષ્ય બાંધાય છે? 4 ગતિના આયુષ્ય બાંધાય છે કે નથી? જી ગુરુ બંધાય છે. તો પછી એટલે કે આની અંદર આપણે શું વાત કરી કે પહેલા ગુણસ્થાનક 4 છે એટલે દેવગતિના પણ એની અંદર છે ને. આપણે પ્રશ્ન ક્યાં થાય છે કે પહેલા ગુણસ્થાનક દેવગતિના આયુષ્ય બાંધતા નથી, એવું તો નથી કે એની અંદર 4 ગતિના આયુષ્ય બાંધાય છે. જી ગુરુજી. એટલે કે એમાં કઈ પ્રશ્ન રહેતો જ નથી. હવે બીજા ગુણસ્થાનકે જ્યારે આવશે ત્યારે માત્ર જે બીજા ગુણસ્થાનકમાં રહેનાર જીવો તે નરક ગતિના આયુષ્ય બાંધતા નથી, એટલું ધ્યાન રાખવાનું. જી ગુરુજી. એટલે પહેલા ગુણસ્થાનક એની અંદર આયુષ્યના બંધ કેટલા છે? 4 છે ને આમાં? 4 છે. હા 4 છે તો એટલે 4 બાજુ આપણે એની અંદર બંધાય છે. બીજા ગુણસ્થાનકે જ્યારે આવે છે જીવ ત્યારે તે નરક આયુષ્ય બાંધતા નથી.
અર્થાત એનો અર્થ શું થયો કે નરક આયુષ્ય બાંધવું હોય તો તેને ક્યાં છે, તેને કેટલામું ગુણસ્થાનક જોઈએ? પહેલું જ ગુણસ્થાનક જોઈએ. બરાબર છે, તેને પહેલું જ ગુણસ્થાનક જોઈએ. એટલે એનો અર્થ નથી, એવું નથી કે પહેલા ગુણસ્થાનકમાં રહેલા જીવ તે આપણે દેવ આયુષ્ય નથી બાંધતા, કે પહેલા ગુણસ્થાનક તો ચારે ચાર આયુષ્યનો બંધ છે. જી ગુરુજી. ઓકે, ક્લિયર થયું? એટલે કે હવે આ પહેલા ગુણસ્થાનક હોય તો પછી દેવમાં જઈ શકે, કઈ વાંધો જ નથી. જી ગુરુજી. ઓકે, આગળ વધીએ. હવે એ શું કીધું કે આ, હા બોલ મેઘલબેન, શું પ્રશ્ન છે? ગુરુજી, કાલનો જે પ્રશ્ન હતો ને એ રહી ગયો હતો મારો, કે મનુષ્ય આયુષ્ય બાંધતા નથી, એ ચોથા ગુણસ્થાનક હે. ચોથા ગુણસ્થાનક પછી પાંચમા ગુણસ્થાનક, હા, એનું બંધ વિચ્છેદ થઈ જાય છે મનુષ્ય ગતિનો. બરાબર, મનુષ્ય એટલે કે મનુષ્ય આયુષ્ય થાય છે, મનુષ્ય આયુષ્ય, મનુષ્ય ગતિ, મનુષ્ય અનુકૂળ, ત્રણે ત્રણ. ઓકે, હાજી બોલો. હા, એટલે એના કનેક્ટેડ નું બધી જ વસ્તુઓનો બંધ વિચ્છેદ થઈ જાય છે. એકવાર વિચ્છેદ થઈ જાય છે એટલે પછી પાંચમા ગુણસ્થાનકે જશે. જ્યારે છઠ્ઠા ગુણસ્થાનકે જશે, છઠ્ઠા ગુણસ્થાનકે જયારે જશે તો ત્યારે ઈ પછી બંધ વિચ્છેદ થઈ ગયું છે, એટલે હવે મનુષ્ય આયુષ્ય કર્મ તો એ બાંધી જ નહીં શકે. બરાબર, કે પાંચમા જ ગુણસ્થાનકે એ બંધ વિચ્છેદ થઈ ગયો છે. તો હવે ઈ જે ચોથા પાંચમા ગુણસ્થાનકમાં જયારે હશે ત્યારે અગર ઈ મનુષ્ય હશે તો જ ઈ મોક્ષ સુધી પહોંચી શકશે ને. નહીતર પછી તો ઈ અગર એનો આયુષ્ય પૂરું થઈ જશે ઈ જન્મમાં, ઈ ભવનું, તો પછી કઈ કાં તો દેવ બન્યા કરશે, કાં તો ઈ બીજું કઈ બન્યા કરશે. તો મનુષ્ય તો બની જ નહીં શકે. ઓકે, એ જ વસ્તુ છે એની અંદર એક આયુષ્ય જે છે ને તે પરભવ સુધી જઈ શકે છે. પ્રથમ નંબર એક વાત, એનો વેલિડિટી કેટલો? એ પરભવ સુધી જ છે, આવતા ભવ સુધી જ છે. હવે હવે એ મનુષ્ય છે, પાંચમા ગુણસ્થાનકે છે, તે દેવનો આયુષ્ય બાંધશે. તો દેવનો આયુષ્ય બાંધશે તો એ દેવનો આયુષ્ય કેટલા સુધી? તો તે દેવ ભાવ પૂરતું જ છે. પછી ત્યાં દેવમાં જે, મારી વાત પૂરું કરી લો હવે. ઓકે, હવે ત્યાં દેવમાં જાય, હવે દેવમાં ગયા પછી પણ પરભવનો તો કોઈનો આયુષ્ય તો બાંધશે કે નહીં? બાંધશે. પછી દેવ જે છે, દેવને કેટલા ગુણસ્થાનક? 4 ગુણસ્થાનક હોય. માની લો એ ચોથા ગુણસ્થાનક પાછો હશે, પછી દેવનો કાળ પૂર્ણ થશે, પછી એ ક્યાંનો આયુષ્ય બાંધેલો છે, એટલે ચોથા ગુણસ્થાનક હશે તો તે મનુષ્ય આયુષ્ય પાછો મનુષ્ય આયુષ્ય બાંધશે, એટલે પાછો એ પછી મનુષ્ય ગતિમાં આવશે. એટલે આ પ્રમાણે. બીજું, આગળના ગુણસ્થાનકે તે આપણે ત્યાં અહીં મનુષ્યનો તમે જે કહો છો ને કે એ તો પાંચમા, છઠ્ઠા અને 14મા ગુણસ્થાનકે, તે ગુણસ્થાનક એને ઉદય છે, બંધ નથી. બંધ એટલે આગળનો ભવનો બંધ, એ બંધ તરીકે કહેવાય. એનો પૂર્વે બાંધેલા જે બંધાયેલા છે તેનો એનો અત્યારે ઉદયમાં છે, એને ભોગવી રહ્યા છે. હા, પણ એક ભાવમાં આ ભાવમાં હોય તો એને આવતા ભાવનો જ ખાલી આપણે બંધ કરી શકીએ ને. પછી આવતા ભાવમાં એના પછીનો ભાવનો બંધ કરી શકીએ ને. પહેલાથી તો આપણે 5-7 ભાવના બંધ કર્યા હોય એવું હોઈ શકે. ના, એવું આયુષ્ય ન હોય, બાકી બધા જ કર્મ હોઈ શકે, આયુષ્ય નથી હોતા. હા, પણ આયુષ્યની જ વાત કરું છું ગુરુજી. માત્ર આયુષ્ય એક ભાવનો જ બાંધી શકાય. ઓકે, હું જરા વિચારું છું. આયુષ્ય જેમ કે તમને હું કહું, એક ઉદાહરણ અહીં આપું છું. એ ઉદાહરણ તરીકે માની લો કે અહીંયા કેટલાક વ્યક્તિ માની લો અહીં A, B, C, D, બરાબર છે. આ A, B, C, D છે, એને A, B, C, D. હવે A, B, C, D તરીકે એની અંદર A, B, C, D 4 જગ્યા આપણે એની અંદર બતાવ્યા, A, B, C, D તરીકે. હવે એ ચારે ચારમાં સૌથી પહેલા એને A થી B માં જવું હોય, બરાબર છે. એટલે એ શું છે કે એક વસ્તુ અહીં એક B પાસે એક વસ્તુ છે, B પાસે એક વસ્તુ છે માની લો, C પાસે એક વસ્તુ છે, અને D પાસે એક વસ્તુ છે, બરાબર. અને A પાસે પણ એક વસ્તુ છે માની લો એની અંદર.
હવે એને એનો કાળ કેટલો કે જે એ થી બી સુધી જાય એટલે કે એનો કાળ પૂર્ણ થઈ જાય. બરાબર. બરાબર છે. હવે કાંઈ પણ આપણે વસ્તુ માની લો તો એની અંદર એક જ વસ્તુ આની અંદર કરીએ કે આ જે છે એ બી સી ડી આની પાસે માની લો દેવ છે. માની લો એમની પાસે શું છે કે દેવ છે, એની પાસે મનુષ્ય છે, આની પાસે તિર્યંચ છે, આની પાસે શું બાકી રહ્યું? નરક છે. બરાબર. આ ચારે ચાર થયા. એ બી સી ડી પાસે એ શું છે? એ બી સી ડી પાસે એ ચારે ચાર છે. બરાબર છે. હવે આની અંદર કે એ વાળા વ્યક્તિ એ જો પ્રાપ્ત કરે એટલે કે એ વાળા અથવા તો આની અંદર એને મનુષ્યમાં જવું હોય તો એને શું કરવું પડે? દેવગતિ છોડી અને મનુષ્યમાં બીમાં આવવું પડે. એટલે કે એ બાળાને બી લેવું પડે કે નહીં? હા, લેવું પડે. બરાબર. એટલે તે સમયે એને મનુષ્ય જો થવાનો હોય તો શું કરે? તો એને તે એવા બી ને એ ગ્રહણ કરે. બરાબર. બી ને ગ્રહણ કરે બરાબર, તો જ એ વાળા બી માં જઈ શકે ને. બરાબર. હવે બી વાળાને આપણે એને જે છે બી વાળાને કે એમાં જવું હોય તો શું કરવું પડે? એને લેવું પડે. હા. એટલે કે એનો વેલિડિટી કેટલો? એક પૂરતો જ. એટલે આ જ પ્રમાણે એમાં રહેલા કોઈ જીવ તે પરભવ સુધીનો જ એ આયુષ્ય એટલે આયુષ્ય એક જ ભવના એ આયુષ્ય બાંધી શકે છે. 2-4 ભવના આયુષ્ય એ બાંધી શકતા નથી. એટલે એક ભવનો આયુષ્ય બાંધે એટલે કે પરભવનો આયુષ્યનો બંધ કરી શકે છે. અને અત્યારે આપણે જે મનુષ્ય ગતિમાં છીએ ને અત્યારે આપણે મનુષ્યપણે છીએ. શા માટે? મનુષ્યનો ઉદય છે. શું છે? અત્યારે મનુષ્યનો ઉદય છે એટલે કે હું એટલા માટે એ મનુષ્ય અત્યારે ભોગવી રહ્યા છું. મનુષ્ય ગતિ એ ભોગવી આદિ રહે છે. મનુષ્ય આયુષ્યનો ઉદય છે એટલે એની સાથે ગતિ અનુકૂળ એટલે કે એ બધું અત્યારે ભોગવી રહ્યા છું. બરાબર. હવે મારું આ અહીં છે તો એની અંદર મનુષ્યની અંદર કીધું કે મનુષ્યની અંદર ચારે ચાર પ્રકારના એની અંદર બધી જ ફૂલ સત્તા છે, ફૂલ છૂટ છે જ્યાંનું જે કરવું હોય. હવે મારે હવે બીજા ભાવમાં જવું હોય તો બીજા ભાવમાં જવાનું હોય તો બીજા ભાવમાં જવાનું માંથી આ ચાર માંથી કોઈ પણ એક વસ્તુ મારે ગ્રહણ કરવી જ પડે તો જ હું બીજા ભાવે જઈ શકું ને. પરફેક્ટ. હા. એ ચાર માંથી કોઈ પણ એક તો ચાર માંથી કોઈ પણ એક છે. માની લો હવે મારે હવે એની અંદર દેવ ગતિના આયુષ્યમાં જો તો પછી બીજા ભાવે હું ક્યાં જવું? બીજા ભાવે હું ક્યાં જવું? દેવમાં જવું ને. હેલો. હા ગુરુજી. હા, તો બીજા ભાવે હું દેવમાં ગયો પછી ત્યાં દેવનો આયુષ્ય એને પૂર્ણ કરીએ. હવે દેવનો આયુષ્ય ત્યાં પૂર્ણ કરવા આવે તો તે સમયે હવે પણ દેવનો આયુષ્ય જ્યારે પૂર્ણ થશે ત્યારે એ દેવવાળા એવો હું ત્યાં પણ મારે આ બીજા 3 માંથી કોઈ પણ એક ગતિ માટે જવું છે. એટલે પછી પાછા ત્યાંનો હું આયુષ્ય બાંધીશું. માની લો તિર્યંચ આયુષ્ય બાંધ્યો એટલે પછી પાછો હું તિર્યંચ ગતિમાં આવ્યો. એટલે આ જ પ્રમાણે એનો સર્ક્યુલર ચાલતું રહે. એનો એક સાથે 4-5 ભવના આયુષ્ય નથી બાંધાતા. બરાબર. તો પછી ગુરુજી ચોથા જ્યારે 5મા ગુણસ્થાનકમાં છે તો હવે મનુષ્ય ગતિનો બંધ વિચ્છેદ જ થઈ જાય છે. એટલે હવે એને મનુષ્ય ગતિમાં જઈ જ નહીં શકાય ને. હવે હું આ ભાવમાં હું મનુષ્ય હોઉં એવું નથી. આ ભવે એનો આગળનો બંધ નથી કરી શકતા. ઉદય તો છે એ પરભવના ઉદય હું અત્યારે ભોગવી રહ્યો છું. હા, ઈ બરાબર છે. હવે આ ભાવમાં મનુષ્ય છે અને આ ભાવમાં હવે નવા ભાવનો એટલે એના પછીના ભાવનો હવે ઈ બંધ કરશે ને. હા, બરાબર. બરાબર ને. હવે હું આ જ ભાવમાં મનુષ્ય છું. હવે માનો કે હું આ ભાવમાં 5મા ગુણસ્થાનકે છું. બરાબર. અગર 5મા ગુણસ્થાનક પછી હું મનુષ્ય છું. હવે મને આવતા ભાવનો આગળ વધવા માટે મને શ્રેણી માટે મનુષ્યના જ ભાવની જરૂર પડશે. પણ 5મા ગુણસ્થાનક પર હું તો મનુષ્ય ભાવનો બંધ વિચ્છેદ કરી દઉં છું. આપણે બંધ વિચ્છેદ બાંધવાનું બંધ કરીએ છીએ. ઉદય તો ચાલુ જ છે ને આપણે.
આપણે નવા બાંધવાનું બંધ કરીએ છીએ. ઉદય તો ચાલુ છે